કેમ છો? જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગયું છે. વાતાવરણ ઠંડુ, એકદમ ઠંડુ થઈ ગયું છે. પવન એકદમ ફાઇન પવન છે. હવે આ કાર્તિક માટે ચા નાસ્તો બનાવી દીધો છે. એને આજે રોટલી દહીંવાળી વઘારી આપી હતી નાસ્તામાં. એ ચા નાસ્તો કરી નીકળી ગયો છે. હવે અમારો ચા નાસ્તો હું બનાવી. ચા બની ગઈ છે. નાસ્તામાં અમારી માટે પતરવેલિયાના પાન ક્રિસ્પી તળી દીધા છે. હવે નહીં ધોઈને રેડી થઈ ગઈ છું. હવે મારી પૂજા કરીશ. પૂજા કરી ઠાકોરજીને આજે કયા વાઘા પહેરાવીશું એ આપણે ડિસાઈડ કરીએ. ઠાકોરજીને આજે ગ્રીન કલરના વાઘા પહેરાયા છે, પાક છે અને માળા છે. નીચે જાનકીને લઈને આવી ગઈ છું. આજે જાનકીએ કલરફુલ કપડાં પહેર્યા છે, કારણ કે આજે એને બુધવાર છે. બુધવારના દિવસે એને કલરફુલ કપડાં હોય છે સ્કૂલમાં, તો એને કલરફુલ કપડાં પહેર્યા છે. આજે રેડી ફટાફટ જાનું થઈ ગઈ છે, તો એને હું સ્કૂલ મૂકવા જાઉં છું. સ્કૂલ મૂકીને અમે જાનને મૂકવા જઈ રહ્યા છે. આજે એના પપ્પા બી આવ્યા છે એને મૂકવા માટે, એટલે અમે ઓલા ઉપર જઈ રહ્યા છીએ. જાનકીને મૂકીને આવી ગયા છે. ફ્લેટ નીચે છું, પણ તુલસીનો છોડ નથી, તો તુલસીના છોડ લેવા જવાની ઈચ્છા છે. તો હું વિચારું છું, જો ખાવાનું કરવાનું મોડું ના થાય તો તુલસીનો છોડ લેવા હું જઉં. ડાઇનિંગ અહીંયાથી અહીંયા લાવી દીધું, થોડુંક ચેન્જ કર્યું છે. ત્યાં હતું એની જગ્યાએ અહીં લાવી દીધું, થોડુંક સ્પેસીસ રસોડામાં મળી જાય એટલા માટે. હવે આજે જીરા રાઈસ દાળ ફ્રાય કાર્તિકને ખાવા છે, તો હું એ બનાવીશ. કે મેં કીધું મમ્મી જીરા રાઈસ દાળ ફ્રાય ખાવા છે, તો એના પપ્પા માટે દાળ બનાવીશ ઘડી, એ છોકરાઓ માટે. ભગવતીબેન આવી ગયા છે કચરા પોતું કરવા, ને ભગવતીબેનને ભૂખ લાગી છે, તો એક લાટો પડ્યો તો એમને થોડા પતરવેલિયા વગેરે આપું છું. કે જાગુબેન મને ઓકે કચરો વાળે ત્યાં સુધી નાસ્તો રેડી કરી દઉં. ચલો પરોઠા બનાવું છું. જીરા રાઈસ દાળ ફ્રાય, કચુંબર, એક કોબીજનું શાક, અને આ છે પરોઠા ગરમ ગરમ. કામ પતાવીને જાનકીને લેવા નીકળી ગઈ છું. હવે પાછો થોડોક તાપ કાઢ્યો છે, પણ કપડાં મેં લીધા નથી, બાલ્કનીમાં જ રહેવા દીધા છે. કેટલી વાર લેવાના ને કરવાના, એટલે બાલ્કનીમાં રહેવા દીધા છે. હું જાનકીને લઈ જમવા બેસી ગયા છે. નીચે જમવાની મજા ડાઇનિંગ પર ઉઠ્યા છે. નીચે બેસી કામ પતાવીને જાનકીને લેવા નીકળી ગઈ છું. હવે પાછો થોડોક તાપ કાઢ્યો છે, પણ કપડાં મેં લીધા નથી, બાલ્કનીમાં જ રહેવા દીધા છે. કેટલી વાર લેવાના ને કરવાના, એટલે બાલ્કનીમાં રહેવા દીધા છે. હું જાનકીને લઈને આવી ગઈ છું સ્કૂલેથી, અને એને ભૂખ લાગી છે, તો જીરા રાઈસ દાળ ફ્રાય એના માટે ડીશમાં મૂકી દીધા છે. ખવડાવ બેટા? હા ચલો, હું એને ખવડાવી લઉં છું એને. અને થાકી ગઈ બેટા? આવડા છોકરાઓને કેટલો લોડ હોય છે અત્યારે. ચલો એને હું ખવડાવી લઉં છું. જાનકીને લઈને આવી ગઈ છું સ્કૂલેથી, અને એને ભૂખ લાગી છે, તો જીરા રાઈસ દાળ ફ્રાય એના માટે ડીશમાં મૂકી દીધા છે. ખવડાવ બેટા? હા ચલો, હું એને ખવડાવી લઉં છું એને. અને થાકી ગઈ બેટા? આવડા છોકરાઓને કેટલો લોડ હોય છે અત્યારે. ચલો એને હું ખવડાવી લઉં છું. જાનુને ખવડાવતા ખાઈ લીધું, એને ખવડાવી દીધું હતું મેં એને. અને પછી એ ટીવી જોવા બેસી ગઈ, છોટા ભીમ, અને એની જોડે થોડી હું બી સૂઈ ગઈ હતી. ચલો હમણાં ઉઠી છું, તો થોડીક ચા નાસ્તો, એના પપ્પા આવ્યા છે, તો એને એમના માટે ચા નાસ્તો બનાવી. કપડાનો ઢગલો થયો છે. 2 દિવસથી કપડાં નહોતા સુકાયા, આજે કપડાં સુકાઈ ગયા છે. તો આપણે ફટાફટ, બહુ જ કપડાં છે, તો કપડાં વાળી દઈશું. ચા નાસ્તો થઈ ગયો છે. પાછું સાંજનું પ્રશ્ન કે સાંજે શું બનાવવું, વિચારું છું ખીચડી વઘારેલી કાં તો સમોસા, શું બનાવીએ ડિસાઈડ કરી લઉં. જાનુને ખવડાવતા ખાઈ લીધું, એને ખવડાવી દીધું હતું મેં એને. અને પછી એ ટીવી જોવા બેસી ગઈ, છોટા ભીમ,
અને એની જોડે થોડી હું બી સૂઈ ગઈ હતી. ચલો હમણાં ઉઠી છું તો થોડીક ચા નાસ્તો, એના પપ્પા આવ્યા છે તો એને એમના માટે ચા નાસ્તો બનાવી. કપડાનો ઢગલો થયો છે, 2 દિવસથી કપડાં નહોતા સુકાયા, આજે કપડાં સુકાઈ ગયા છે. તો આપણે ફટાફટ, બહુ જ કપડાં છે તો કપડાં વાળી દઈશું. ચા નાસ્તો થઈ ગયો છે. પાછું સાંજનું પ્રશ્ન કે સાંજે શું બનાવવું, વિચારું છું ખીચડી વઘારેલી કાં તો સમોસા, શું બનાવીએ ડિસાઈડ. હું મારા જૂના ઘરે આવી છું અને આ મારા જૂનાગઢના પાડોશી છે અને પારસબેન, એમના ઘરે તુલસી બધી બહુ થઈ હતી. અને આ છે મારું ઘર જે રેન્ટ ઉપર આપેલું છે. હવે હું મારા ઘરે જઉં છું. આ છે જ્ઞાનુ, એમનો બાબો છે. જાનકીને લઈને ધેરિયાના ઘરે આવી ગયા છીએ અમે. ધેરિયા જાનકી રમે છે. હવે અમે ઉપર જઈશું, ઉપર જઈને સૂઈ જઈશું. કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ.